નમસ્કાર મિત્રો, શું આપને એવું લાગે છે કે સ્ટોક માર્કેટ એ એક પ્યોર સપ્લાય અને ડિમાન્ડની ગેમ છે કે પછી સ્ટોક માર્કેટની અંદર પણ મામા શકોનીની જેમ ઘણા ઓપરેટરો પાછળથી સ્ટોક છે મેનિપ્યુલેટ કરતા હોય છે? ઘણીવાર આપણે એવું જોયું હોય છે કે ઘણા સ્ટોકની અંદર 10, 20 કે 50% જેવી અપર સર્કિટ છે એ એક વીકની અંદર લાગતી હોય છે. માર્કેટની અંદર આવું સ્ટોક મેનિપ્યુલેશન કઈ રીતે થાય છે, કઈ રીતે આવા ઓપરેટર્સ છે અલગ અલગ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરીને આવું મેનિપ્યુલેશન કરે છે, એ મેનિપ્યુલેશનથી આપણે કઈ રીતે બચી શકીએ, એક પ્રકારની ચર્ચા છે આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અર્થયાત્રામાં. અને જે રીતે આપણે વાત કરી એ રીતે આજનો આપણો ટોપિક છે હાઉ સ્ટોક્સ આર મેનિપ્યુલેટેડ. જે રીતે આપ સૌ જાણો છો એ રીતે અર્થયાત્રાના માધ્યમથી લોકો સુધી એક સાચી અને સારી જાણકારી, સચોટ જાણકારી પહોંચાડવાનો અર્થયાત્રાના માધ્યમથી આપણે વિનમ્ર પ્રયાસ કરીએ છીએ. સ્ટોક મેનિપ્યુલેશનની પહેલી ટેકનિક છે પમ્પ એન્ડ ડમ્પ. આ ટેકનિકનું નામ કદાચ ઘણા બધા લોકોએ સાંભળ્યું પણ હશે, કારણ કે ઘણા બધા ઓપરેટર આ ટેકનિકનો મોટા ભાગે ઉપયોગ કરતા હોય છે. હવે આ ટેકનિક કઈ રીતે વર્ક કરે છે? તો પમ્પ એન્ડ ડમ્પ ટેકનિકની અંદર ઘણા બધા ઓપરેટર્સ છે ભેગા થઈને એક લો વોલ્યુમ વાળો સ્ટોક, એક ચીપ સ્ટોક કે જેને આપણે પેની સ્ટોક તરીકે ઓળખીએ છીએ, એવા સ્ટોક ઉપર એક એગ્રેસિવ બાઇંગ શરૂ કરે છે અને એક હાઈપ ઊભી કરે છે ટેલિગ્રામ ચેનલની અંદર, વોટ્સઅપ કમ્યુનિટીની અંદર કે યુટ્યુબ થ્રુ કે ભાઈ આ સ્ટોક છે નેક્સ્ટ મલ્ટીબેગર સ્ટોક છે. આ સ્ટોકનો ભાવ આજે 10 રૂપિયા છે, પણ આવનારા 1 કે 2 વર્ષની અંદર આ સ્ટોકનો ભાવ 100 રૂપિયા થઈ જવાનો છે. અને આપણે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તરીકે એ સ્ટોકની અંદર કદાચ આપણે ન્યૂઝ સાંભળી હોય, આપણા ફ્રેન્ડ કે ફેમિલી પાસેથી સ્ટોકનું નામ સાંભળેલું હોય અને આપણે સર્ચ કરીએ, દરરોજ સવારે એ સ્ટોક જોઈએ તો એ અપર સર્કિટ પણ મારતો હોય 10 રૂપિયાથી 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા. આપણને એવું ફીલ થાય કે જો આપણે આ સ્ટોક બાય નહીં કરીએ તો આ એક પ્રોફિટ ઓપોર્ચ્યુનિટી છે, આપણે મિસ કરી જઈશું. અને એવા સમયે રિટેલ ઇન્વેસ્ટર છે એ બાય કરે છે, 35-40 રૂપિયાની પ્રાઇસે બાય ઓર્ડર પ્લેસ કરે છે. અને આવા ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર આવા સ્ટોકની અંદર, કારણ કે ટેલિગ્રામની અંદર ટીપ મળેલી હોય, ઘણા બધા મિત્રોએ કીધું હોય, વોટ્સઅપની અંદર વાત થતી હોય, યુટ્યુબની અંદર વાત થતી હોય, ઘણી બધી જગ્યાએથી એકની એક વસ્તુ સાંભળીને ઘણા બધા રિટેલર્સ આ સ્ટોકની અંદર એન્ટ્રી કરતા હોય. અને એ જ સમયે ઓપરેટર્સ છે વસ્તુ સેલ કરી દે, સ્ટોક સેલ કરી દે અને સ્ટોક પ્રાઇસ છે અચાનક ક્રેશ થતી હોય છે. અહીંયા આપણે ઉદાહરણ પણ લખેલું છે કે કોઈ 10 રૂપિયાવાળો સ્ટોક કે જેને ગઈકાલ સુધી કોઈ જાણતું પણ નહોતું અને આજે અચાનક બધી જગ્યાએ એક સ્ટોકની વાત થવા માંડે છે, નેક્સ્ટ મલ્ટીબેગર સ્ટોક આ બનવાનો છે એવી વાત થવા માંડે છે. એક અઠવાડિયામાં 10 રૂપિયાનો ભાવ 40 રૂપિયા થઈ જાય છે, રિટેલર્સ એન્ટ્રી કરે છે અને ત્યારબાદ ઓપરેટર સ્ટોક સેલ કરે છે અને 10 રૂપિયાનો ભાવ 8 રૂપિયાએ આવીને પાછો ઊભો રહી જાય છે. એટલે જે પણ રિટેલરોએ 35, 40 કે 32 રૂપિયા એન્ટ્રી લીધેલી છે એ બધા રિટેલર્સને આવો લોસ થાય છે. અહીંયા આપણને ચાર્ટ પણ આપેલો છે કે કઈ રીતે આ પમ્પ એન્ડ ડમ્પ ટેકનિક છે કામ કરે છે. આ અહીંયા તમે નીચેથી જુઓ તો અહીંયા બોટમથી આ જે ઓપરેટર્સ છે બાઇંગ શરૂ કરે છે અને પ્રાઇસને પમ્પ કરે છે, એટલે કે પ્રાઇસને ઉપર લઈ જાય છે અને ખૂબ ઊંચા લેવલ ઉપર લઈ ગયા પછી જ્યારે રિટેલર્સ એન્ટ્રી લે ત્યારે પ્રાઇસને ડમ્પ કરે છે, એટલે કે પોતે સ્ટોક સેલ કરે છે અને આખો સ્ટોક છે એ બહુ બેડલી ક્રેશ થાય છે અને જે લેવલ ઉપર એ લોકોએ બાય કરેલું હોય એ લેવલ ઉપર છેલ્લે આવીને ઊભો રહી જાય છે. એટલે અલ્ટિમેટલી આ ટેકનિકથી ઓપરેટરને પ્રોફિટ થાય છે અને રિટેલર્સ છે એને લોસ થાય છે. બીજી ટેકનિક છે એ છે ઇનસાઇડર ટ્રેડિંગ. ઇનસાઇડર ટ્રેડિંગ કઈ રીતે કામ કરે છે? તો ઘણી બધી એવી મોટી કંપનીઓ હોય છે કે જેના એક્ઝિક્યુટિવ કે જેના સીઈઓ હોય છે એને ખબર હોય છે કે કંપનીની અંદર ઇન ફ્યુચર કેવા પ્રકારના ગ્રોથ આવવાના છે, કંપનીને ક્યાંથી ગવર્મેન્ટ ડીલ મળવાની છે, કંપનીને ક્યાંથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મળવાનું છે, કે કંપની ક્યારે બોનસ ઇસ્યુ જાહેર કરવાની છે, કે કોઈ પણ અંદરની વસ્તુ કે જે સીઈઓ કે એક્ઝિક્યુટિવ્સ હોય છે, હાઈ લેવલની પોઝિશનવાળા લોકો હોય છે એને ખબર હોય છે. હવે આવા લોકો જ્યારે પણ આવા ન્યૂઝ પબ્લિકની અનાઉન્સમેન્ટ થવાના હોય એના 1 કે 2 અઠવાડિયા પહેલાં પોતાના મિત્રો કે પોતાના સંબંધીઓ પાસેથી એ કંપનીના સ્ટોક છે બાય કરાવે. બસ કે કોઈ ABC લિમિટેડ કંપની છે, એના કોઈ સીઈઓ કે એક્ઝિક્યુટિવને ખબર છે કે આપણને ગવર્મેન્ટ પાસેથી જે $10 બિલિયન ડીલ મળેલી છે એનું આપણે આવતા અઠવાડિયે પબ્લિકલી અનાઉન્સમેન્ટ કરવાના છીએ, અથવા તો કોઈ એવી વસ્તુ કે જેનું આપણે આવતા અઠવાડિયે અનાઉન્સમેન્ટ કરવાના છીએ, તો આજે આ અઠવાડિયે એ પોતાના ફ્રેન્ડ કે ફેમિલી પાસે આવા સ્ટોક બાય કરાવે. હવે હું શા માટે ફ્રેન્ડ્સ કે ફેમિલી કહું છું? કારણ કે જ્યારે આવા ન્યૂઝ આવતા હોય ત્યારે સેબીની બહુ સખત નજર હોય છે આવા સીઈઓ કે એક્ઝિક્યુટિવ ઉપર, એના અકાઉન્ટ્સ ઉપર, કે એ લોકોએ તો આવા સ્ટોક બાય નથી કરેલા ને. એટલે આવા ફ્રેન્ડ્સ કે ફેમિલીને કહીને આવા સ્ટોક છે બાય કરાવે. અને જ્યારે પણ આવા સ્ટોકની પાછળ કોઈ પણ ન્યૂઝ અનાઉન્સમેન્ટ થાય કે ભાઈ ગવર્મેન્ટ ડીલ મળી છે, એક અઠવાડિયા પછી લોકોને ખબર
પડે એટલે લોકો શું કરે કે આ ગવર્મેન્ટે આને ડીલ આપેલી છે, બહારથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મળેલું છે, કંપનીનો ગ્રોથ સારો થવાનો છે, કંપની આગળ વધવાની છે, એટલે રિટેલ ઇન્વેસ્ટર એન્ટ્રી કરે અને જે પેલા ફ્રેન્ડ કે ફેમિલીએ સ્ટોક લીધેલા હોય એ સેલ કરી દે. એટલે ઘણીવાર આપણે એવું જોતા હશું કે કંપનીએ અનાઉન્સમેન્ટ સારું કર્યું છે, કંપનીના ન્યૂઝ સારા એવા છે, છતાં પણ સ્ટોકની પ્રાઇસ નીચે જાય છે. તો એની પાછળનું એક રીઝન છે ઇનસાઇડર ટ્રેડિંગ પણ હોઈ શકે. ભારતની અંદર લીગલ નથી અને ભારત સાથે ઘણા બધા કન્ટ્રીની અંદર લીગલ નથી. ત્રીજી રીત આપણે જોઈએ તો એ છે સર્ક્યુલર ટ્રેડિંગ અથવા તો વોશ ટ્રેડિંગ. કદાચ ઘણા બધા લોકોએ આ જે ટેકનિક છે એનું નામ પહેલી વાર સાંભળ્યું છે, પણ કઈ રીતે આ ટેકનિક કામ કરે તો કે કોઈ એક ફેક કંપની અથવા તો કોઈ ગ્રુપ ઓફ પીપલ કોઈ એક એવો સ્ટોક પસંદ કરે કે જે પેની સ્ટોક હોય અને એની અંદર ફેક બાઇંગ શરૂ કરે, આર્ટિફિશિયલી એની વેલ્યુ છે વધારે. આપણને ચાર્ટ આપેલો છે, સપોઝ કે કોઈ ટ્રેડર એ છે એ કોઈ એક એ સ્ટોક છે બાય કરે છે અને ફરી સેલ કરે છે, ટ્રેડર બીને સેલ કરે, ટ્રેડર બી છે સીને સેલ કરે, પછી ડી અને ઈ. આ રીતે રાઉન્ડની અંદર એ લોકો છે એકબીજાને શેર છે બાય અને સેલ કરતા રહી અને પાછા હેવી ક્વોન્ટિટીની અંદર બાય અને સેલ કરે અને આર્ટિફિશિયલ છે એ મૂવમેન્ટ શેરની અંદર લાવવાની શરૂઆત કરે. લોકોને એવું લાગે કે આજથી થોડા સમય પહેલાં આ સ્ટોકની અંદર કોઈનું ધ્યાન નહોતું, હવે આ સ્ટોકની અંદર છે મૂવમેન્ટ આવે છે, લોકો છે આ સ્ટોકની અંદર બાયને સેલ કરે છે, પણ લોકો રિયલમાં એ બાય અને સેલ નથી કરતા. એ બાય અને સેલ એ મોટા પાયાના ઓર્ડર છે ઓપરેટરો મૂકતા હોય છે. ઓપરેટરો એવી ટ્રાય કરે છે કે એ સ્ટોક પોપ્યુલર, એક્ટિવ અને ઇન ડિમાન્ડ દેખાય. લોકોને એવું લાગવું જોઈએ કે આ સ્ટોકની અંદર વોલ્યુમ છે, લોકો આવા શેરની અંદર એન્ટ્રી લેતા હોય અને ત્યારે ઓપરેટરો છે આવા સ્ટોક છે એમાંથી શોર્ટ સેલિંગ કરીને પૈસા બનાવતા હોય છે. અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે કે જે સ્ટોકની અંદર રેગ્યુલરલી 5,000 શેરનું ટ્રેડિંગ થતું હોય, બાય અને સેલ થતું હોય, એમાં અચાનક 5 લાખ શેરનું બાય અને ટ્રેડ થવા માંડે એટલે સમજવું કે એક વોર્નિંગની નિશાની છે. એમાં કોઈ પણ પ્રકારનું ઇનસાઇડર ટ્રેડિંગ અથવા તો કોઈ પણ પ્રકારની ટેકનિકથી ઓપરેટરો છે પૈસા કમાવા માંગે છે. એટલે એવી બધી વસ્તુથી દૂર રહેવું. હવે વાત રહી કે ઓપરેટરો આવી બધી વસ્તુનો ફાયદો કઈ રીતે લઈ શકે, તો એને બે વસ્તુની ખબર છે કે જે માણસ જાતની અંદર પહેલેથી છે, જે આપણને પણ ખબર છે, પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જ્યારે આપણને ઘણો પ્રોફિટ દેખાતો હોય ત્યારે આપણે ઇગ્નોર કરીએ છીએ. એ છે ગ્રીડ અને ફિયર. ઓપરેટરને ખબર છે કે ગ્રીડની અંદર એટલે કે લાલચની અંદર આવીને લોકો કોઈ પણ વસ્તુ બાય કરવાના છે. જે પણ સ્ટોકની પ્રાઇસ આજે 10 રૂપિયા છે, 12 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા દેખાય, માહોલ એવો બનાવવામાં આવે કે આ સ્ટોકની પ્રાઇસ 100 રૂપિયા જવાની છે અને એ સ્ટોક દરરોજ અપર સર્કિટ મારતો હોય, તો લાલચની અંદર આવીને પણ લાખો લોકો ઇન્ડિયાની અંદર એવા છે કે જે આવો સ્ટોક છે બાય કરતા હોય અને ત્યારે ઓપરેટર એવા સ્ટોક સેલ કરીને પોતે પ્રોફિટ છે બનાવતા હોય છે. જેમ તમે અત્યારે કોમન ઉદાહરણ જાણો છો કે ગોલ્ડ અને સિલ્વર તો ચાલતા જ હતા, પણ સાથે સાથે ઘણા બધા લોકો બજારની અંદર તાંબુ જે કોપર કહેવાય એ કોપરના બાર લેવા માટે પણ લોકોની લાઈન લાગતી હતી. જ્વેલર્સની અંદર એવા કોપરના બાર પણ વેચાતા હતા અને લોકો લેતા હતા. પણ અત્યારે તમને ખબર પડી ગઈ કે લોકોની લાલચનું એ પરિણામ શું આવ્યું. ગોલ્ડ અને સિલ્વર તો ક્રેશ થયા જ છે, પણ હવે તો તાંબાનો કોઈ ભાવે નથી પૂછતું ને હવે કોઈ તાંબુ લેવાય નથી જતું. એટલે ગ્રીડનો ફાયદો છે ઓપરેટર ઉઠાવતા હોય છે. અને બીજું ફિયર, માર્કેટની અંદર એક રોંગ ન્યૂઝ આવ્યા એના કારણે લોકો સ્ટોક છે પેનિકમાં સેલ કરે છે. એવું નથી કે એક કે બે લોકો આ સ્ટોક છે સેલ કરે છે, લાખોની સંખ્યામાં લોકો છે આવા સ્ટોક છે સેલ કરતા હોય છે ખાલી એક ખરાબ ન્યૂઝના કારણે. અને એવા સમયે ઓપરેટરો છે એ શોર્ટ પોઝિશન બનાવીને એમાંથી છે પ્રોફિટ કરતા હોય. હવે આ બધી વસ્તુ તો થાય છે માર્કેટની અંદર, આ વસ્તુ ઇલીગલ છે, છતાં પણ સેબી પોતે પૂરી ટ્રાય કરે છે, છતાં પણ આવા ટ્રેડિંગ છે એ ઇલીગલી પણ થતા રહે છે. હવે આમાંથી બચવું હોય તો એના માટેના પણ કેટલાક ઉપાય છે. પહેલી વસ્તુ એ છે કે ટેલિગ્રામની જે ટિપ્સ છે કે જે લોકો મોટા પાયે એની ઉપર બ્લાઇન્ડલી ભરોસો કરતા હોય, ટેલિગ્રામની ટિપ્સ કે વોટ્સઅપ કમ્યુનિટી અંદર જે પણ વોટ્સઅપમાં મેસેજો મળે છે, ટેલિગ્રામમાં મેસેજો મળે છે, ટિપ્સ મળે છે, એની ઉપર બ્લાઇન્ડલી ભરોસો ન કરવો જોઈએ. આપણે આપણું રિસર્ચ જાતે કરવું જોઈએ, કારણ કે આપણે મહેનતથી કમાયેલા પૈસા છે. એવું તો નથી કે આપણી પાસે પૈસાના ઝાડ છે ને આપણે સીધા પૈસા ઉતારીને આપણે પૈસા સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા. આપણે મહેનતથી કમાયેલા પૈસા છે તો આપણું રિસર્ચ જાતે કરવું જોઈએ. એવું નથી કે હું તમને કહું છું કે કોઈ બીજો તમને આવીને કહી જાય કે वो ટેલિગ્રામના ટિપ્સ મળે. હવે એ ટેલિગ્રામમાં ટિપ્સ મૂકવાવાળા વ્યક્તિને આપણે જાણતા પણ નથી, છતાં પણ એની ઉપર બ્લાઇન્ડલી ભરોસો કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણી કરતાં મૂર્ખ બીજો કોઈ પણ વ્યક્તિ નથી. એટલે એવી વસ્તુ ઉપર ભરોસો ન કરવો જોઈએ. આપણે આપણું રિસર્ચ છે જાતે કરવું જોઈએ ને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કોઈ પણ એવો સ્ટોક કે જેની અંદર સડન સ્પાઇક આવે, એટલે કે અચાનક કોઈ પણ પ્રકારના ન્યૂઝ વગર, કોઈ પણ પ્રકારની કંપનીની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયા વગર કોઈ પણ એવા સ્ટોકની અંદર અપર સર્કિટ લાગવા માંડે તો એવા સ્ટોકથી દૂર રહેવું જોઈએ. જે સ્ટોકની અંદર અચાનક સ્પાઇક આવે છે, અચાનક વોલ્યુમ દેખાય છે, અચાનક કોઈ પણ સ્ટોક છે
છે ધીરે ધીરે ઉપર તરફ ગતિ કરે છે અને નીચે આવતો જ નથી, તો એવા સ્ટોકની અંદર ટ્રેડિંગ કરવું કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે નુકસાનકારક છે. જે સ્ટોકની અંદર તમે અચાનક એવો વર્ડ સાંભળો કે ભાઈ આ સ્ટોક મલ્ટીબેગર બનવાનો છે, આજે 10 રૂપિયા છે, 1 કે 2 વર્ષમાં 100 રૂપિયા થઈ જાય છે, તો એ લાલચ છે, એનાથી દૂર રહેવું જોઈએ. અને છેલ્લી વસ્તુ, કંપનીના ફંડામેન્ટલ હંમેશા ચેક કરવા. કંપનીની અંદર રિયલમાં પ્રોફિટ વધે, રેવન્યુ વધે, એના કારણે કંપનીનો શેર વધે, એ લોજિકલ વસ્તુ છે. પણ કંપનીમાં કોઈ ફેર નથી, કંપનીનું સેલેય નથી વધ્યું, કંપનીનો પ્રોફિટે નથી વધ્યો, કંપનીનું રેવન્યુ નથી વધ્યું, કંપનીમાં એવું કાંઈ નથી થયું કે જેના કારણે સ્ટોકની પ્રાઇસ વધે, અને છતાં પણ સ્ટોકની પ્રાઇસ વધતી હોય, તો એ સાવચેતીની, એ એલર્ટની નિશાની છે. એવા સમયે એવા સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. એ કદાચ એક ઇનસાઇડર ટ્રેડિંગ કે પછી કોઈ પણ સ્ટોક મેનિપ્યુલેશન ઓપરેટરનો આઈડિયા છે, હોઈ શકે છે. સ્ટોક માર્કેટ એ પૈસા કમાવાનું એક પાવરફુલ ટૂલ છે, પણ જો તમે સમજણ વગર એની અંદર એન્ટ્રી કરશો તો લાખો લોકો ટ્રેપ કરે છે, લાખો લોકો ટ્રેપમાં ફસાય છે. સેબીનો ઓફિશિયલ ફિગર છે કે 10માંથી 9 લોકો છે ઓપ્શન ટ્રેડિંગની અંદર લોસ કરે છે. એવો જ લોસ છે રિટેલ ઇન્વેસ્ટર કરતા રહેશે. પણ જો એવો લોસ તમારે ના કરવો હોય તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ઘણી એવી જાણકારી મળી છે કે જે તમારી ફાઇનાન્શિયલ જર્નીની અંદર ઉપયોગી થાય. તો ડેફિનેટલી તમારા મંતવ્યો પણ આવા સ્ટોક મેનિપ્યુલેશન વિશે કોમેન્ટની અંદર જણાવજો. ઇન ફ્યુચર તમે કેવા વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટની અંદર જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેના કારણે આવી અગત્યની માહિતી છે એ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે અને વધુને વધુ લોકો આવી માહિતીથી જાગૃત થઈ અને પોતાનો લોસ છે થતો અટકાવી શકે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.